પીધેલી હાલતમાં પ્રેસનો રફ જમાવી પૂરઝડપે જતી કારે બારડોલીના બાબેન ગામે એક બાઇક ચાલકને અડફેટે લઈ કાર મૂકી નાસી છૂટ્યા હતા। બાબેન ગામે માહ્યાવંશી મોહલ્લામાં રહેતા 47 વર્ષીય મહેન્દ્રભાઈ મગનભાઈ પરમાર ગત રાત્રે પોતાની મોટરસાયકલ લઈ બારડોલી તરફથી બાબેન પોતાના ઘર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કારમાં પ્રેસનું લેબલ લગાવી ડેસ્કબોર્ડ ઉપર દારૂની બોટલ રાખી ગાંધીજી અને સરદાર પટેલની કર્મભૂમિ એવા દારૂબંધીના વિસ્તારમાં કાર સવાર 3 જેટલા ઈસમો પૂર ઝડપે બારડોલી તરફ હંકારી જઈ રહ્યા હતા। ત્યારે બાબેન ગામ પુષ્કર પાર્ક ગેટ નંબર 1 પાસે સામેથી આવતી મોટરસાયકલને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી રહ્યા હતા। દરમિયાન કારમાં સવાર તમામ લોકો કાર મૂકી નાસી છૂટ્યા હતા। ત્યારે પ્રેસના નામે અને પોતાની વગનો દુરુપયોગ કરતા ઈસમો ઉપર પોલીસ તંત્ર શું એક્શન લેશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।